એ કહેશે એવું કામ કરાય કે ના કરાય? કરાય ને? તમારી માતા કે એવું કામ કરાય કે નહીં? થાય છે. પણ હું એવું કહું છું કે તમે તમારી માતાના શરણ ના છોડતા. એક સમય વાર ભલે લાગશે પણ તમારી માતા જ તમારું કલ્યાણ કરશે. મારા જેવી મેરડી કદાચ સામે આવતા ઊભું રાખશે. ઘરના આઈને વહીવટ તમારી માતાના હાથમાં રામ. પણ આજ એટલા માટે બેઠી છે કે જે તમે આ જે કરો છો કે બરાબર મેં અત્યારે કીધું ને, એક ઘરમાં કદાચ 5 સદસ્ય હોય, 7 હોય, કોઈના ઘરમાં 10 હોય, કદાચ આટલા બધા ફોન રાખો છો ને, રાખો છો કે નહીં? તો કદાચ એક મહિને વધીને તમે 1000 થી 2000 રૂપિયા, 1500 રૂપિયા એની અંદર રિચાર્જમાં નાખી દેતા હશે ને, એટલું કંઈક સત ઉપયોગ તમારી માતાના નામથી દાન પૂન કરી નાખતા હોય ને, તમારી માતા વહેલી તકી તમને ખોળામ લઈ લે આવ, લે આવ. કદાચ મારો દીકરો આજ મારા નામથી દાન કરે છે, મારો દીકરો આજ મારા નામથી છકલાન છણ નાખે છે, મારો દીકરો આજ કદાચ મારા નામથી મૂંગા પ્રાણી ખવાડે છે, મારો દીકરો આજ મારા નામથી ખૂબ દયા ભાવ રાખે છે, તો તમારી માતા રાજી થાય કે ના થાય? થઈ જાય ને? તો હું એવું કહું કે દુનિયામાં કશું થાય ના થાય જરૂરી નહીં, પણ તમારી માતાના છેડા જાલી અને કદાચ સકલાન છણ નાખતા થઈ જાવ, કૂતરાને બિસ્કિટ ખવડાવતા થઈ જાવ ને, તોય તમને નડવાવાળી માથાને દૂર કરી આલે તમારી માતા ઘેર બેઠી. તમારી માતા ઘેર બેઠી 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 દરેક દેખે છે તમે શું શું કામ કરો, કેવા કામ કરો, તો બધી એને ખબર પડે છે, બધું એ જાણે છે. અને કદાચ તમે તમારી માતાને પ્રાર્થના કરી અને આટલું કદાચ ચાલુ કરી દો ને, ચકલાન છણ નાખવાનું, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું, તો એ તમારી માતા કદાચ 1 દિવસ 2 દિવસ, કદાચ મહિનો, 15 દાડો, 2 મહિને, પણ 3જે મહિને જાગૃત થઈ અને સપને આવીને કહી દે કે દીકરા ખૂબ આશીર્વાદ આલી જા, કદાચ આટલું મેળવી આલું 12 મહિના થાય ને પહેલા. એવી કૃપા કરે છે હરેક દેવી શક્તિ, એવી કૃપા કરે છે ને, દરેક ઉપર કૃપા કરે છે, દરેક ઉપર દયા ભાવ રાખે છે. પણ અત્યારના જમાનામાં કદાચ દાન કરશે ને કોઈ છકલાન છણ નાખશે ને, પેલા એના વિડીયો બનાવી લેશે, એના પોઠા પાડ લેશે કે લે હું દાનવીર. તમારી માતા એવું કે તારા જેવાનું કામ નહીં, ચા સોનમોની કહેશે કે નહીં? કોઈ જરૂર નહીં, કોઈ દેખાડો કરવાની કોઈ જરૂર નહીં. કદાચ તમે અંદર ખાને ગુપ્ત દાન કરો છો ને, એ વહેલી તકી તમને સફળતા મેળવી આલે. હું મેળવી એવું કહું ગાંડા. તમે જે કદાચ કોઈ ગરીબ હોય અને કદાચ કોઈ મા બાપ વગરના દીકરા હોય, અથવા કોઈ મા બાપને દીકરા ના હોય ને, એની કદાચ અંદર ખાને મદદ કરી આવો ને, એ વહેલી તકે ભગવાન કે માતાજી તમારું સાંભળે છે, પ્રાર્થના તમારી સાંભળી લે ને, કલ્યાણ કરી આલે. હું મેળવી એવું કહું. તમને ભટકવા ના દે, તમને કોઈ જોડે માગવા ના દે, એના કરતા વધારે આલે છે. લે જા હજી હાલ. તમને હાલવા વાળા બનાયા છે, માગવા વાળા નથી બનાયા. હું મેળવી એવું કહું. એમાં તમારી માતાનું નામ રોશન થાય છે, તમારા બાપ દાદાનું નામ રોશન થાય છે. કદાચ તમે સારું કામ કરો છો ને, આખું સમાજ કે ફલાણા દીકરો આવું કામ કરે છે, સારો જ. અને કદાચ કોઈ ઉંમરલાયક વ્યક્તિ બેઠા હશે ને, એવા આશીર્વાદ આલે કે જા તારું ભગવાન કલ્યાણ કરે. જગતમાં જો પાછો પડે તો મને મેળવીને કહેજે ગાંડા. આટલી ગારંટી કોઈ આલે નહીં, પણ હું મેળવી એવું કહું, કદાચ 6 મહિના આવીને આવી સેવા કરી લેજે, જગતમાં નામ ઇતિહાસ છાપી દે ગાંડા. ભલે રામ. આટલું થાય કે નહીં? થાય છે ને? અરે કોઈને ના ખવડાવો તો કોઈ વાંધો નહીં, પણ કદાચ 5-25 રૂપિયાનું લઈ અને કદાચ તમારી આજુબાજુમાં કોઈ તળાવ હોય, કોઈ નદી હશે ને, એની અંદર કોઈ નાના મોટા માછલી હશે ને, એને મમરા ખવડાવજો તોય માતા રાજી રહેશે ગાંડાઓ. કદાચ કોઈને એવી
પરિસ્થિતિ ના હોય પહોંચાડી શકે એવી, તોય છતાં હું એવું કહું કે 25 રૂપિયાનું કંઈક સામાન લઈ અને એ માછલીને ખવડાવી દો ને, ઠેઠ સુધી પહોંચી જાય મારા નાથ સુધી તમારી અરજી. આ જે કણ ખાય છે ને, એ કણ ખાવાવાળી કદાચ જીવજંતુ એવી પ્રાર્થના કરે કે ભગવાન એનું કલ્યાણ કરજે. કોઈ લઈને નહીં જતું, એના શરીરમાં કદાચ 2 કણ 5 કણ કદાચ આટલું ખાઈ અને એનો પેટ ભરાઈ જાય ને, એ ઉડીને જતું રહેશે, લેતું નથી ગાંડાઓ. લઈને જાય કોઈ જીવજંતુ લઈ જાય, એનાથી જેટલું ખવાય એટલું ખાઈ લેશે ને, બાકી વધે દુનિયા ખાય એને કોઈ લેવા દેવા નથી ને. તો વધારે કદાચ પ્રાણીમાંથી બુદ્ધિશાળી એક માનવને આલી છે ને, કદાચ તમારાથી જેટલી મદદ થાય એટલી જ કરજો. હું એવું કહું, કોઈને કદાચ જરૂર પડી ને તો એની મદદ રૂપે બની જજો. કદાચ નામ ના લેશો, હું મેરડી એવું કહું કે દત્તા કરીને આલજો. લે જા, મારી માના નામથી આલું, કોઈ કહે છે કે મારા પૂર્વજોના નામથી આલું, કોઈ કહે છે કે મારી કદાચ સિકોતર માતાના નામથી આલ્યું. હું એવું કહું કે એ માતા કદાચ પછી આલ્યા હશે ને તો બીજા 500 લાવવાની તાકાત રાખશે. હું મેરડી એવું કહું. આજ જે તમે મારા ખાતામાં નાખ્યું છે ને, રામ રામ કરી, એનું સત મને મળ્યું છે ને, કદાચ તમે કોઈ ગરીબને ખવડાવી દો ને, એનું સત તમારા ખાતામાં નાખી આલું. હું મેરડી બેઠી છે ગાંડા. રામ રામ, ખૂબ રામ. આવી કદાચ જેની વાત મગજમાં ફિટ થઈ જાય ને, તો ક્યારે કદાચ કોઈ ભૂલ થતી હશે ને, પેલો મારો રામ યાદ આવી જાય કે ભગવાન ના કરાઈશ. કદાચ કોઈ વ્યક્તિ કામ કરતા ને કોઈ ભૂલ થતી હશે ને, અરે રામ આવું ના થવું જોઈએ, કોઈ કદાચ થઈ ગયું હશે ને, એને જોઈને તમે ભગવાન યાદ આવી જાય કે મારા રામ શું થઈ ગયું, એને પ્રાર્થના કરવાની. કદાચ તમારી પ્રાર્થના એને સ્વીકાર કરી લીધી ને, સામેવાળાને ગમે એવો કદાચ નુકસાન થયું હશે ને, એનું ભરણ પોષણ થઈ જાય. હું મેરડી એવું કહું. દરેકની હાથમાં કદાચ કોકના નાના નાના બાળકો જોઈને લાગે છે, કોકની ગરીબી જોઈને કોકની એવી ઈચ્છા થાય કે ભગવાન શું આ ગરીબનો દોષ હોય, શું આ નાના નાના બાળકોની વેદના, શું આ નાના નાના બાળકોએ શું ગુનાહ કર્યા છે, આજ કદાચ એના શરીર ઉપર કપડું નહીં, ફાટેલા કપડાં એ પહેરે છે. આવી કદાચ તમારા અંદર ભાવના જાગી જાય ને, હું એવું કહું કદાચ ના હોય ને, પણ એટલી પ્રાર્થના કરજો કે માં કદાચ મારા જોડે નથી, એટલે નકર હોત ને તો આ 2 દીકરાને કપડાં પહેરાવાની મારામાં ક્ષમતા હતી, પણ આજ મારા જોડે નથી. શું કરું, કદાચ એને પહેરાયા બરાબર કરી આલું. મેરડી એવું કહું. અને કદાચ હોય તો કદાચ એને પૈસાનું દાન ના કરો ને, તો એને પેટ પૂજન કરાવી દેજો. કદાચ એ તમારું ખાધેલું એળે ના જવા દઉં ગાંડા. એનો એક સુકાતો હું આલુ મેરડી. કદાચ તમારા જેવો ભક્તોનો ઋણ મારા માથા ઉપર ના રહેવા દઉં ગાંડા. રામ, મારા રામને લઈને બેઠીશ એટલે તમને કહું, કદાચ સત્ય હાર્યું નહીં, હારશે નહીં. કદાચ તમે એવી પ્રાર્થના કરજો કે મેં શું ગુનાહ કર્યા અને મારા ગુનાહ કદાચ થયા હશે ને, એકવાર ક્ષમા કરી દે. જા, કદાચ આના કરતા બમણું કદાચ દાન ના કરી આલું ને, તો હું તારો દીકરો નહીં. આટલી પ્રાર્થના તમારી માતાને કરી લેજો. કદાચ આના કરતા આટલું દાન ના કર્યું ને, હું તમારી દીકરી નહીં. આટલી પ્રાર્થના કરો છો ને, એ તમારી પ્રાર્થના મારા ભગવાન સુધી પહોંચી જાય. હું મેરડી એવું કહું છું. ગમે એ રૂપે કદાચ તમને નડવા વાળું દેવ આવ્યું હશે ને, એ દેવ તમારા ઉંગરા ના છડે પાછું રિટર્ન થઈ જાય. તમારી માતા અડીખમ કદાચ આટલું એક બાળ સિકોતર હોય છે ને, આટલું એક બાળ સિકોતર ભગવાનને ઘેર જતું રહ્યો હશે ને, ગમે એવી મસાણી મેળવીને ઊભી રાખશે કે ઊભી રહે, મારી વસ્તી તારો ન્યાય કરશે. મારી વસ્તી હેરાન પરેશાન ના કરીશ, તારો ન્યાય કરાવવા હું સિકોતર ઊભી છે. આટલી કદાચ એક કુવાસી તમારી એટલી મદદ કરે તો આ મહામાયા મેરડી, આ મેરડી મહામાયા જ. કદાચ એને એકવાર પ્રાર્થના કરો કે માં તું એકમાંથી અનેકમાંથી એક છે ને, એટલે મારી અરજી સ્વીકાર કરજે. જા, કદાચ 12 મહિને આ તારા નામનું આટલું કરીશ. જો પાછી પડે તો મને મેરડીને આવીને કહેજો ગાંડા. રામ રામ.
આવું થશે કે નહીં? થશે ને? હું દરેકને એવું કહું છું, કદાચ તમારાથી ઉગત આવે તો કરજો, કદાચ ના આવે ને ના કરીશો, કોઈ જરૂરી નહીં. પણ કદાચ 2-5 રૂપિયાનું દાન જેને કરો છો ને જેને ખવડાવો છો ને, એ ખવડાયા પછી ભૂલી જજો ત્યાં શું થયું એ રામ જાણે, હું નહીં જાણું. કોકને કદાચ અનાથ બાળકો હોય અને કદાચ એને છપ્પલ લઈ આલ્યા હશે ને, અથવા કદાચ કપડાં પહેરાયા હશે ને, ઘેર આવીને પાછા કે ફલાણાના દીકરાને મેં કપડાં પહેરાય વેળે જશે, હું મેરડી એવું કહું ગાંડા. એ કોઈ લેખે ના લાગશે. કદાચ આલ્યું એટલે ભૂલી જાઓ, કદાચ મારો રામ જાણે મારા ભાગમાં હતું એ થઈ ગયું. માગો જ તમે, બરાબર છે ને? કાલ કદાચ કોઈ એક્સિડન્ટ થયું, કોઈ દવાખાનામાં ગયા હશે ને 5-25 હજાર રૂપિયા લાગી ગયા, પાછા માગવા જશો ખરા? ના જાઓ ને. તો કદાચ કોઈ ગરીબોને દાન કરેલું હશે અને કોઈક સકલાન છણ નાખેલું હશે ને, તો આ દવાખાનાની પેઢીઓ ચડવા દે ખરું? ના ચડવા દે ને. એટલી તમારી માતા ગાંડી જાણે છે ને, મારી વસ્તી કોઈની બુરાઈ નહીં કરતી, મારી વસ્તી કોઈ ઉપર ખરાબ ઈર્ષા નહીં નાખતી, જા કદાચ દવાખાનાની ગોળી ના ખાવા દઉં, એવી તમારી હડીખમ માતાઓ બેઠી. ભલે આટલું કદાચ મગજમાં બી જાય, પ્રાર્થના કરતા શીખી જાય ને, તો દુઃખ નહીં, દુઃખ અંદર જ. હજી કહું કે અંદરનું મારી નાખજો. કદાચ અંદર રાવણે બેઠો છે, અંદર એ રામ બેઠો છે ને, એ રામને કદાચ રામ રામ જપી અને રાવણનો નાશ કરી નાખજો. જાઓ, તમારો વિજય થાય, હું મેરડી એવું કહું. કોઈ હારે નહીં, પણ અંદરથી એક ભ્રમ કાઢી નાખજો. કદાચ મારા પછાડી કોઈ દુઃખ નહીં, મારી માતા બેઠીશ, મારો ભગવાન બેઠો છે. આ એટલા માટે કહું કે મારા ભાવે અત્યારે હું કહીશ, આવા દો એક પછી કે માતાજી આ બધું કર્યું, શું કર્યું? તો કે આ સમાધાન કર્યું છે, પણ અમને સમજણ નહીં પડતી, તો દુઃખ મટાડવું એ મટી જાય એટલે અમે છૂટા, પછી કોઈ લેવા દેવા નહીં. હું એવું કહું, કદાચ માનતા રાખવાથી દુઃખ મટી જાય છે. આ દરેક માનતા છોડે છે ને, કદાચ એ માનતાની અંદર દુઃખ મટી જાય છે. મારા જોડે પૂછવું હોય ને તો દેવ દુઃખ એવું પૂછજો, કદાચ તમારી હાથ પીડીને કદાચ તમારા બાળ ગોપાળ સુધી તરી જાય એવું. જે કદાચ તમને દેવ પકડાઈ દઉં ને, એ દેવ કદાચ 12 મહિને કદાચ તમારા ઘેર ગાડી ના લાયા લે, તો મેળવી મટી જાઉં ગાંડા. પણ જે કદાચ દેવનો છેડો ઝાલવા માંગો છો ને, એને ક્યારે જગતમાં છોડશો નહીં, નકર એ દેવ એવી તમને એવું મારશે ને, કદાચ એવો કદાચ તમારી ઉપર વિઘન નાખશે ને, તો તમે હાથ પીઢી સુધી પાછા સુખી ના થવા દે. તમારું જ દેવ. તમારી માતાના ગુના ના કરીશો, હું મેરડી કદાચ છોડી દઉં, એ માતા ના છોડશે ગાંડાઓ. તમારા ઘેર બેઠેલી તમારી માતા જ, એના પગે લાગીને પ્રાર્થના કરજો કે માં હું આંધળો તું આંધળી નહીં, માં હું ગાંડો તું ગાંડી નહીં. કદાચ કોઈ દીકરી એવી કે માં હું કદાચ પારકે ઘેરથી આવીશ, તારી વસ્તી મને લાવીશ, તારી વસ્તી હાથ ફેરા કરીને કદાચ લાવી છે ને, મારો આમાં કશી ખબર પડતી નહીં, કોણ દેશ કોઈ માતા જ. માં કદાચ હું ઘરની વહુ છું ને, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આ વસ્તીને હદાર દેજે, અને કદાચ આ 4 ભાઈ હશે ને, એક કરીને રાખજે, તારા જેવી માતા નહીં. એટલી પ્રાર્થના કરો ને, કોઈ એનો મગજ ફેરવી આલે, એ તમારી માતા બેઠીશ. એવી તમારે ઘેર કોઈ ચામુંડા બેઠીશ, કોઈ કાળકા બેઠી છે ને, એ ગમે એવા દુઃખને ભાંગીને ભૂક્કો કરી આલે, હું મેરડી એવું કહું ગાંડા. રામ રામ. કદાચ તમારી માતા રાજી થઈ ગઈ ને, તો રંગમાંથી રાજા બનાવી દે, અને કદાચ રાજાને રંગ બનાવી નાખે, હું મેરડી એવું કહું. આ ઇતિહાસ દરેકે સાંભળ્યો છે ને, દરેકે સાંભળ્યો, અને દરેક વાતો કરે છે કે દેવી શક્તિ આજ સુધી કોઈની થઈ નહીં અને થશે નહીં. જો કદાચ કોઈને અભિમાન આવી ગયું, હું એવું કહું, હું મેરડી કદાચ મારી વસ્તીની ગરીબાઈ જોઈને ઊભી થઈશ. મારા રામ જોડે કદાચ કાલાવાલ્યા કર્યા કે આજ મારી વસ્તી દુઃખી છે ને, કદાચ મને થોડું ઘણું સતાલ
અને હું કદાચ કોઈની મદદ કરી મારા દીકરાના દ્વારાથી કદાચ આજ મારો દીકરો અભિમાની થાય ને, કાલ મેલડી લાત મારીને જતી રહું ગાંડા. એક વાર કદાચ દેવી શક્તિ કહી દે ને, જા કદાચ રાજ કરાવું, રાજા બનાવું, રાજા રાજા જેમ ફેરવું એવું કહી દીધું ને, તો ઇતિહાસમાં નામ રચી જાય ગાંડાઓ. રામ આવી કદાચ કોઈ દેવ કોઈનું ગુલામ નહીં, પણ એ તો પ્રાર્થના. અને કદાચ એની એવી ઈચ્છા થઈ જાય કે માં હું તારો થઈ ચૂક્યો છું, માં આગળ પાછળ કોઈ નહીં મારું, હું તારો તારા શરણમાં જ, માં તારે તું મારે તું, તારા પછાડી લૂંટાઈ ગયો માં, હવે જે કરવું હોય તારા હાથમાં તે દાડ મારા જેવી મેળડી મળી જાય ગાંડા. એ જ કદાચ તમારા કોલર પકડી લે ને, જગતમાં ડૂબવા દે, મને મેળડીને કહેજો ગાંડા મારી ગાદી છોડી નાખું ગાંડાઓ. ભલે રામ આવી પ્રાર્થના કરવી પડે છે, એના જોડે કદાચ વાલ કરવા પડે છે, રાત દાડો એક થઈ જાય ને. એવું કહે છે ને, ભક્તિ એ તલવારની ધાર, એવું નહીં કહેતા વડીલ કહે છે ને, ભક્તિ એટલે તલવારની ધાર, ધાર એ બે ધારી, આમ પડે તો વાગે ને આમ પડે તોય વાગે છે. આ પેલાની કહેવત એવું કે લોખંડના છણા થવા પડે છે, તો હું દરેકને એવું કહું કે એના તિથિ અને એના નિયમનું પાલન કરવો પડે છે, બીજું બાકી બધું બરાબર જ. કોઈ વિધિ વિધાન કરવી નહીં પડતી, કોઈ શીખવા જવું નહીં પડે, પણ ખાસી હૃદયથી કદાચ પ્રાર્થના કરો કે માં હું તારો જ, મને કંઈ ખબર પડતી નથી, કદાચ મારી કોઈ ભૂલ હશે ને મને 7 વાર સમજાઈ દેજે, કદાચ એ દેવ સપને આવીને કહી દે કે આનું નિવેજ બાકી છે, આનું નિવેજ બાકી છે, આ ફલાણી માતાને કદાચ નિવેજ આલ દે ને, એ માતા જતી રહે છે, જા હું તારી માતા બેઠીશ. કોઈ સામુંડા હશે ને એ કહે છે કે હું સામુંડા બેઠીશ. અને કદાચ તમારા બાપ દાદાની કોઈ 84 ખાતાની મસાણી મેળડી હશે ને, એ કહે છે કે હું ઉંબરે ઊભીશ, તારા દરવાજાની બહાર બેઠીશ, આની માતા નડવા વાળીને એક સમાધાન કરી દેજો, જા હું રાજી છું. એ ભૂખી નહીં. તમારા ઘરના દેવને હાલો ના હાલો કોઈ વાંધો નહીં, પણ આ જે બહાર હરવા ફરવા વાળા એરિયાની માતાઓ છે ને, એનું સમાધાન કરીને રવાના કરજો, તમારી માતાઓ રાજી થઈ જાય. હું મેળડી એવું કહું. એની ઉપર જેટલો દબાવ હશે ને, એ દબાવમાંથી બહાર આવી જાય ને, તો જગતમાં કોઈ માતા તમને પાછા ના પાડે ને, તમારી માતાને ના દબાવે. એવું મેળડી એવું કહું. રામ રામ થશે કે નહીં? આ દરેકને કહું. અમાવસ આવે છે અને 2 દિવસ પછી અમાવસ આવી ગઈ. જાતે નિર્ણય લેજો, જાતે નિર્ણય લેજો શું કરવાનું, કેવી રીતનું કરવાનું, શું માગવાનું, કોના જોડે માગવાનું. કદાચ સોમવારની રાત થાય, રાતે 12 વાગે એટલે તમારા પૂર્વજ દેવલોકમાંથી ધરતી ઉપર આવી જશે. એ પાછી મંગળવારની રાત થશે ને 12 વાગે રિટર્ન થઈ જશે. શું ખવડાવું ના ખવડાવું તમારું મેટર છે ગાંડાઓ. જે માગવું હોય, જેવી પ્રાર્થના કરવી હોય ને, તો 12 કલાક 24 કલાક એની પાછળ હરકી મહેનત કરી લેજો. કદાચ પાછા મોદી તમને પાછો રિટર્ન આલે. લે જા કઈ ના. રામ ખૂબ રામ. આવું બધું શીખવું પડશે, સમજવું પડશે. પ્રાર્થના કરશો ને, માગી લેજો તમારા દેવ જોડે. હું વારંવાર ના કહું, પણ આટલું જરૂરથી કહીશ કે જે વાતે તમે પીડાવ, જે દુઃખથી તમે દુઃખી થાશો ને, તમારા ઘરના દેવ દુઃખી છે ને, એટલે તમારા ઉપર દુઃખ આવે છે. તમે આ ઘર છોડી અને અહીંથી બીજું ઘર બનાવીશો ને, તકલીફ એ ને એ જ ઊભી રહેશે. હું મેળડી એવું કહું, કદાચ જગતમાં સુખી ના થવા દે. એ જ ઘરનો દેવ દુઃખી હશે ને, એની વસ્તી 5 કદાચ અહીંથી 5 કિલોમીટર દૂર જતી રહે, અથવા 5 ગામડા છોડીને જતી રહે ને, ત્યાં સુધી નડવા પહોંચે ને પહોંચશે તમારી જ માતા. એનું કદાચ સમાધાન હરખી રીતે કરી અને પ્રાર્થના કરીને એને હાલજો ને, તો નડતું બંધ થઈ જાય. હું મેળડી એવું કહું. હું એવું કહીશ કે તમારા વડવાએ બકરા હાલ્યા છે, તમારા વડવાએ મરઘા હાલ્યા છે, તો કે મળીએ તો હાલ દેલા, પણ અત્યારે અમે ભક્ત થઈ ગયા છે ને,
ત્યારથી આ બધું બંધ કરી નાખ્યું. હા બરાબર, હું એ વાત તમારી બરાબર, પણ તમે એવી પ્રાર્થના કરજો કે તમારા દેવને જે સમય કદાચ તમારા વડવાએ જે તે બકરા આલ્યા બલિ આલી છે ને, પણ એને જે સમય ઉપર આવી જાય ને તે દાડ કદાચ એને જોડ શ્રીફળ લઈ અને એનું ભાણું બનાવી અને કદાચ એનું નિવેદ તૈયાર કરીને પ્રાર્થના કરજો. કદાચ દેવ તું તો દેવ કહેવાય છે ને, તું તો દેવ કહેવાય, જાગતો કહેવાય, 12 મહિને હક લેવા વાળો છે. લો કદાચ હું કંઈક 5 જીવ આલીને તને રાજી કરું, એના કરતાં તારા નામથી 5 કે 7 જીવને ખવડાવતું, તું રાજી રે કે ના રે, તો તમારો દેવ તમને હા કહેશે કે ના કહે? તમારો દેવ રાજી થઈ જાય, કોઈ વાંધો નહીં, જા કદાચ મારા નામથી 5 જીવને ખવડાવી દે, 5 જીવ કદાચ ખંડિત ના કરીશ હું મેળડી, એવું કહું. તમારા દેવને એટલી પ્રાર્થના કરજો, કદાચ દેવ 5 જીવ આલીને તને રાજી કરું, તારા નામથી 5 જીવ ખવડાવીને રાજી કરું, તું રાજી રે કે નહીં? ઓટોમેટિક તમારો દેવ તમને સપને આવીને કહી દે કે જા દીકરા હું રાજી છું. પણ એને પેલા પ્રાર્થના કરજો કે હું ખાઉં નહીં અને કોઈ જીવ ખવડાવવું નહીં, હું ખાતો નહીં અને કોઈ જીવને ખવડાવતો નહીં. કદાચ તારા નામથી 5 જીવ ખંડિત નહીં કરું, 5 જીવ બીજા ખવડાવીને રાજી કરી દઈ તારા નામથી, તું રાજી રહે કે નહીં? એ દેવ ઓટોમેટિક રાજી થઈ જાય, હું મેળડી, એવું કહું છું. અમુક દીકરા એવું કહે છે, બાપ ઉંમર થઈ ગઈ છે, હવે તમે ભક્તિ કરી શકો છો, હજી અમારા ખાવા પીવાના દાડા જવાન છે ને, કંઈક સમય ઉપર ખાઈ લેવાય. અને દેવને કે ના ચાલે, અમારે ઘેર ખાવા પીવાનું બંધ છે, એને શ્રીફળ લઈને આવશે. ત્યારે તમારો દેવ બેઠો બેઠો કહે છે કે તારા બાપનો નોકર ખોબરા ખાવા બેઠો, તમને મારે કે નહીં? તમે કદાચ દીકરા એવું કહે છે આપણાને ચાલે જ, મા બાપ ના ખાતી હોય અને કદાચ એ શ્રીફળ લઈને જશે, દેવને ચોખ્ખું આલો અને તમે મેલું ખાવ ને, તે દાડ એ જ દેવ તમને લાફો મારે ગાંડાઓ. ખાઈને એકવાર ટ્રાય કરજો, કદાચ એક બાજુ કદાચ એ દેવને ચોખ્ખું આલી અને એ ઘરના કદાચ કોઈ સદસ્ય, કોઈ દીકરો દારૂ પીને કદાચ રસ્તા ઉપર નીકળ્યો હશે ને, એનું એક્સિડન્ટ થયા વગર છૂટ્યું નહીં, હું મેલડી, એવું કહું. એ હાડકા બાડકા ભાંગી અને છોલાઈને પડ્યો હશે, તારે એ ઘરની વસ્તી કે અત્યારે અહીં બેઠેલો ને, ઓલાને વાણી લાગી, ઓલાના ભેગો જઈ અને મારા દીકરાના હાથ પગ ભાગી નાખ્યા. લો આ તમારા દેવની કૃપા. આ દેવ આવું ખેલ કરાવે છે. કદાચ તમે શેતી જાઓ ને એને પ્રાર્થના કરી લો ને, ક્યારે નુકસાન ના થાય, તમે એના થઈ જાઓ દેવના, દેવ તમારું થઈ જાય ને, જગતમાં કોઈ એક્સિડન્ટ ના થવા દે, કોઈ મરવા ના દે. રામ